પૈયા ગામમાં શ્રી કેશરી નંદન હનુમાનજી મંદિરનું નૂતન પ્રાણ પ્રતિષ્ઠા. સ્ટોરી બાય વિજયસિંહ સોઢા, ભુજ. નંદન હનુમાનજી મહારાજ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 2025 તારીખ 6/5/2025 થી 8/5/2025 પૈયા ગામે એસાસોડા ભાયાતના આયોજનમાં નવા મંદિરનું નિર્માણનો આ 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંદિરના આયોજન માટે અમારું વડીલોપાર્જિત નાનું મંદિર હતું, પણ ભૂકંપ, વાવાઝોડું અને વરસાદને કારણે નાનું મંદિર જર્જરિત થયું હોવાને કારણે બધા ભાઈયાતની એવી ઈચ્છા હતી કે આપણે સરસ મજાનું હનુમાનજી મહારાજનું મંદિર બનાવીએ. અને છેલ્લા 6 મહિનાથી અમે સંકલ્પ કર્યો હતો કે ભાઈ આપણે એક સરસ મજાનું મંદિર બનાવશું, અને એના માટે નવરાત્રિમાં જ એસાસોડા સમાજ અમારા ભાયાતના 5 ભાઈઓની કમિટી નક્કી કરેલી હતી કે જેમણે આ જવાબદારી સંભાળવાની હતી. એમાં આપણે એ કમિટીના પ્રમુખ નવભા દીપસંગજી સોઢા, જુવાનસિંહ પાંચુભા, ધર્મેન્દ્રસિંહ વાઘજી અને જુવાનસિંહ ભારુભા અને અરવિંદસિંહ, સુરેન્દ્રસિંહ અને બધા જ ભાઈઓએ ખૂબ સરસ મજાની મહેનત કરી અને આ આખા મંદિરનો આજે 3 દિવસીય મહોત્સવ સંપૂર્ણ તરફ જઈ રહ્યો છે. 3 દિવસના કાર્યક્રમમાં વૈશાખ સુદ 9 મંગળવાર 6/5/2025 સવારે દીપ પ્રાગટ્યમાં દેવીબા કોઠારા ઉમૈયા માતાજી મંદિરના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી આચાર્ય પદે શ્રી શાસ્ત્રી જયેશભાઈ વી જોશીના સાનિધ્યમાં ઘણા બધા બ્રાહ્મણો સાથે મને કહેતા બહુ આનંદ થાય છે કે અમારા સોઢા ભાયાતના 17 જેટલા જોડલાઓ હોમ હવન વિધિમાં સજોડે બેઠા હતા. અને 3 દિવસ મહાપ્રસાદનું આયોજન હતું, જેમાં જસાસોડા ભાયાતના અને અમારા દીકરીબા અને અમારા બધા સગા સંબંધીઓ અને મહેમાનો 3 દિવસ બહુ બહોળી સંખ્યામાં દાદાના સાનિધ્યમાં હાજર રહી અને ઉત્સવને ખૂબ આનંદમય બનાવ્યો હતો. 6/5/2025 સાંજે શૈલેષ મહારાજ અને હરિઓમ ગઢવી એચવી સાઉન્ડના સત્વારે ખૂબ સરસ મજાનો ભજનનો કાર્યક્રમ હતો. અને ખૂબ મોટી સંખ્યામાં માત્ર પૈયા જસાસોડા ભાયાત નહીં પણ આજુબાજુના ગામોના, અબડાસા તાલુકા, કચ્છભરમાંથી ઘણા બધા અમારા માનવતા મહેમાનો, રાજકીય અને સામાજિક અગ્રણીઓની હાજરી હતી. અને સાથે સાથે અમારા આ કાર્યક્રમમાં ઘણા બધા સાધુ સંતોને પણ અમે આમંત્રિત કરેલા, અને આ બધા સાધુ સંતોએ અમારી પાસે ખૂબ બહોળી સંખ્યામાં હાજરી આપેલી. પરમ પૂજ્ય શ્રી દેવીબા મોમે માતા મંદિર કોઠારા, પરમ પૂજ્ય આસામા કેસરિયા હનુમાનજી મોથારા, પરમ પૂજ્ય દેવીબા શ્રી અંતરબા સચ્યાધામ નેત્રા, પરમ પૂજ્ય પીર શ્રી હરિસિંહ દાદા પુનરાજ પીર દાદા સંસ્કારધામ લીપરી, પરમ પૂજ્ય પીર શ્રી સોબડાસિંહ દાદા પિથોરાધામ, પરમ પૂજ્ય મહંત શ્રી પ્રેમગીરી બાપુ આનંદેશ્વર જાગીર, પરમ પૂજ્ય મહંત શ્રી જંગમ દેરુ શંકર દેરુ જંગમ દેરુ અબડા દાદાનું મંદિર, પરમ પૂજ્ય મહંત શ્રી કલ્યાણદાસ બાપુ ઇંગરિયા, પરમ પૂજ્ય ગાદીપતિ શ્રી જટાશંકર ઉમિયાશંકર જોશી અષ્ટનેત્ર હનુમાનજી દાદાનું મંદિર સુરદ્રો, શ્રી પરેશભાઈ દિનેશભાઈ જોશી ગાદીપતિ શ્રી હે બાવાધામ, પરમ પૂજ્ય મહંત શ્રી શિવગીરી બાપુ બાબુદાદા આશ્રમ ભીમાસર, બુવાજી શ્રી સોઢા પાંચુભા મોકાજી સચિયાર માતાજી મંદિર, બુવાજી શ્રી સોઢા દાનુભા દેવાજી શ્રી ક્ષેત્રપાલ દાદા મંદિર પૈયા, પરમ પૂજારી શ્રી ગુસાઈ તુલસીગીરી માધવપુરી ચંદ્રમોલેશ્વર મંદિર પૈયા, અને અમારા ભાટ રાજા અને પરમ પૂજ્ય મહંત શ્રી શંકર ભારતી બાપુ ભારતી આશ્રમ તેરા, આ બધા સાધુ સંતોના હાજરીમાં આશીર્વાદથી આ અમારો આ 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ ખૂબ સરસ રીતે આગળ વધ્યો હતો. 7 તારીખના રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિજ્ઞેશ ગઢવી અને દીપાલી બેન ગઢવી એમના સત્વારે પૈયા યુવા સમિતિના બધા જ કાર્યકરોએ ખૂબ જહેમત ઉઠાવી, મહેનત ઉઠાવી અને આ અમારા દેવસ્થાનોના આશીર્વાદ, દાદાશ્રીના આશીર્વાદથી આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. અને
આ કાર્યક્રમમાં 3 દિવસ ભોજન વ્યવસ્થા પૈયા યુવા સમિતિના બધા જ યુવાનો, કારણ કે અમારી પાસે યુવા ટીમ ખૂબ મોટી છે એટલે હું બધાના નામ નહીં બોલી શકું, પણ યુવા સમિતિની મહેનત છેલ્લા 1 મહિનાથી ખૂબ જ હતી. ચાહે પત્રિકા વહેંચણીનું કામ હોય, મંડપ માટે મેદાન સમથળ કરવાના કામ હોય, રાત્રે પણ જાગીને જુવાનિયા હોય ખૂબ જહેમત ઉઠાવી